હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે એક સમર સ્પેશિયલ રેસિપી બનાવવાના છે। થંબનેલ જોઈને તમને આઈડિયા તો આવી જ ગયો હશે કે હું શેની વાત કરું છું। ગરમીમાં હોમમેડ અને હેલ્ધી ઠંડો મિલ્કશેક મળી જાય તો એનાથી વધારે બીજી કોઈ મજા જ ના હોઈ શકે। આ મિલ્કશેક એવો છે જે નાના મોટા સૌને ભાવે છે। તો ચાલો શરૂઆત કરીએ મેંગો મિલ્કશેક બનાવવાની। સૌથી પહેલાં જોઈ લઈએ આના માટે આપણે કઈ વસ્તુઓની જરૂર પડશે। શેક બનાવતા પહેલાં બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે। એક તો કેરી રેસાવાળી ના હોવી જોઈએ। થોડાક રેસા હોય તો ચાલે, પણ બહુ રેસાવાળી જો કેરી તમે યુઝ કરશો તો જ્યારે પણ તમે મિલ્કશેક પીશો તો વચ્ચે વચ્ચે રેસા આવશે, તો એ ટેસ્ટમાં બિલકુલ સારા નહીં લાગે। અને બીજું કે કેરી બહુ ખાટી ના હોવી જોઈએ। થોડી ખાટી હોય તો ચાલે, પણ બહુ ખાટી કેરી લેશો તો જ્યારે તમે બ્લેન્ડરમાં કેરી અને મિલ્ક ભેગા કરશો તો જે મિલ્કવાળો પાર્ટ છે એ કડલ થઈ જશે, એટલે કે દહીંના ફોદા જેવું થઈ જશે। તો એવો મિલ્કશેક કોઈને પીવો ગમે નહીં। તો તમે જ્યારે પણ મિલ્કશેક બનાવો તો આ બંને વાતોનું ખાસ ધ્યાન રાખવાનું। તો ચાલો જોઈ લઈએ આના માટે આપણાને કઈ વસ્તુઓની જરૂર પડશે। અહીંયા મેં 1 કપ ઠંડુ દૂધ લીધું છે। દૂધને મેં બોઇલ કરી રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરી અને પછી એને ફ્રીઝમાં ઠંડુ કરવા માટે મૂક્યું હતું અને એ ઠંડુ દૂધ યુઝ કર્યું છે। અડધો કપ પાકી કેરી યુઝ કરી છે। કેરીને મેં ધોઈ છાલ કાઢી અને ઝીણી સમારીને યુઝ કરી છે। અહીંયા મેં આपूस કેરીનો યુઝ કર્યો છે। 2 થી 3 બરફના ટુકડા લીધા છે। 2 ટેબલસ્પૂન ખાંડ લીધી છે। ખાંડનું પ્રમાણ તમને જે પ્રમાણે ગળ્યું ભાવતું હોય અને કેરી જે પ્રમાણે ખાટી હોય એ પ્રમાણે તમે વધતું ઓછું કરી શકો છો। 2 થી 3 પિસ્તા લીધા છે ગાર્નિશિંગ માટે। સૌથી પહેલાં આપણે એક બ્લેન્ડિંગ જાર લઈ લઈશું। એમાં આપણે અડધો કપ મેંગો એડ કરીશું। પછી તેમાં 1 કપ દૂધ એડ કરીશું ઠંડુ। 2 ટેબલસ્પૂન ખાંડ નાખીશું। 2 થી 3 બરફના ટુકડા નાખીશું। હવે તેને બંધ કરી દઈશું અને આપણે એને બ્લેન્ડ કરી દઈશું। આપણો મિલ્કશેક હવે તૈયાર છે। હવે તેને સર્વિંગ કપમાં લઈ લઈશું। સૌથી પહેલાં આપણે સર્વિંગ કપમાં થોડા મેંગોના ચંક્સ એડ કરીશું। પછી તેમાં મિલ્કશેક એડ કરીશું। જો તમે ઈચ્છો તો એમાં તમે વેનીલા આઈસ્ક્રીમ પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા નથી નાખ્યો કારણ કે મેંગોની જ ફ્લેવર એટલી રીચ છે કે એમાં બીજી કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી। હવે એની ઉપર થોડા બીજા મેંગો ચંક્સ એડ કરીશું તો એ ટેસ્ટમાં વધારે યમી થઈ જાય। અને હવે તેને 2-3 પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું। આપણો હેલ્ધી અને યમી મિલ્કશેક રેડી છે। ફ્રેન્ડ્સ, તમે આ મિલ્કશેકની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને ઠંડો મિલ્કશેક એન્જોય કરજો। અને દર વખતની જેમ તમને જો મારી આ રેસિપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ફરીથી મળીશું નવી રેસિપી સાથે।